ગુજરાત રાજ્યની સેવામાં રહેલા વિવિધ તબીબી કેડરના એસોસિએશન દ્વારા વણ ઉકેલાયેલા વહીવટી પ્રશ્નો બાબતે 2022ની શરૂઆતમાં સમગ્ર ગુજરાતના તબીબોએ આંદોલન કરી અનિશ્ચિત મુદતની હડતાલ કરી હતી, જે બાદ સરકાર સાથે સમાધાન થયું હતું, પરંતુ સરકાર દ્વારા મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો ન હોવાથી આગામી તારીખ 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર ગુજરાતના તબીબો દ્વારા માસ સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદની પ્રેસિડેન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી મામલે એનએસયુઆઈના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં વિરોધ પ્રદર્શન દરમિયાન એનએસયુઆઈના પ્રમુખ સહિતના કાર્યકરોએ કોલેજના પ્રિન્સિપલ સાથે બોલાચાલી કરીને કોલર પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પ્રિન્સિપલની ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારે આ અંગે પ્રિન્સિપલે એનએસયુઆઈના પ્રમુખ સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ તેમજ દારૂના વેપલાઓ વધી રહ્યા છે. સાથે જ વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને વડોદરામાં એનએસયુઆઈ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી, જેમાં પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર એનએસયુઆઈના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, જેથી આ ઘટનાને પગલે ફતેગંજ પોલીસે ટીંગાટોળી કરીને 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.